આગામી સમયમાં તારીખ 26 જૂનમાં ગાજવીજના આંધી વંટો સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગમાં થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ આ વરસાદની શક્યતા છે અને ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં આંધી વંટોનું પ્રમાણ વધી શકે છે. જેમાં પાટણ, સુરેન્દ્રનગર, થરાદ તેમજ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં આંધી વંટોનું પ્રમાણ વધી શકે છે. કચ્છમાં પણ પવનની ગતિ વધુ રહી શકે છે. પરંતુ તે પૂર્વે ચોમાસા અંગે જોઈએ તો ચોમાસાની દસ્તક જરા આ વખતે થોડુંક વહેલું ચોમાસું બેઠું છે. ઘણીવાર ચોમાસું વહેલું બેઠેલું હોય છે તો વરસાદ ભારે પણ આવેલો છે. 1990માં ચોમાસું વહેલું બેઠેલું છે. ઘણી વખત વહેલું ચોમાસું ઘણું વહેલું ચોમાસું બેઠું હોય 18મી આસપાસ તો વરસાદ સારો પણ નથી આવેલો હતો. એટલે ચોમાસા મોડા અને વહેલા ચોમાસામાં ઘણો તફાવત થયો છે. આ વખતે ચોમાસું 1990 પ્રમાણે આવી શકે તેવી શક્યતા ગણી શકાય. એ ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર મુંબઈ, મહારાષ્ટ્ર પછી 15મી જૂન સુધી ગુજરાતમાં થવાની શક્યતા છે અને 15થી 20 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોનો વરસાદ થશે. 25થી 30 જૂનમાં દિલ્હી સમેત ભાગોમાં વરસાદ થશે. હમણાં 25મી વિક્ષોભ અને અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે ઉત્તર ભારતના ભાગોમાંથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. 4 જૂન, 4-5 જૂન આસપાસ અથવા 26 જૂન આસપાસ રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહે છે. આંધી વંટોનું પ્રમાણ જબરું રહેશે. કાચા મકાનના સાપડા ઉડી જાય તેવા વંટો રહી શકે છે અને તે પછી વરસાદ આવશે. પણ આ જે વરસાદ છે એ રોહિણી નક્ષત્રનો વરસાદ એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ જ્યાં જ્યાં થયો હશે ત્યાં પુનઃ વરસાદ થાય છે તેવું